વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો વડોદરાની એ જોય ટ્રેન જેમાં બેસીને બધા ખુશ થઈ જાય છે, એ જોય ટ્રેનના કારણે એક પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કારણ કે જોય ટ્રેનની અડફેટે આવીને એક 4 વર્ષની બાળકી મોતને ભેટી છે. ટ્રેનના ડ્રાઈવર પાસે લાયસન્સ હતું નહીં. જો કે કહેવામાં એમ આવ્યું કે આ ટ્રેન ચલાવવા લાયસન્સની જરૂર હોતી નથી. શું બેદરકારીના કારણે એક નિર્દોષ બાળકીનો જીવ ગયો છે? આ બેદરકારીના કારણે એક પરિવારે પોતાનું સંતાન ગુમાવવાનો વારો આવ્યો છે. શું છે આખો મામલો, જોઈ લો. જોય એ લીધો જીવ, જોયથી છવાયો માતમ, જોય એ પરિવારની ખુશી છીનવી, બેદરકારીનો ભોગ નિર્દોષ બાળકી બની. વડોદરાના કમાટીબાગમાં ખોડલધામ કોર્પોરેશન દ્વારા સંચાલિત જોય ટ્રેન વિશે તો તમે જાણતા જ હશો. મુસાફરો તેમાં સવારી કરવાનું ખૂબ પસંદ કરે છે. પરંતુ એ જ જોય ટ્રેનથી એક દુર્ઘટના થઈ ગઈ છે, અને એવી દુર્ઘટના કે જેનાથી એક પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ છે, એક પરિવારની વાલસોઈ છીનવાઈ ગઈ છે. જોય ટ્રેનના એન્જિનના પાછળના ભાગે જંબુસરના પઠાણ પરિવારની બાળકી ખાતીજા પઠાણ આવી જતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં કોની જવાબદારી બને છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના સ્થળ પાસેના સીસીટીવી બંધ હોવાથી ફૂટેજ મળી શક્યા નથી. આ મામલે રાજ્ય સરકારના આદેશ અનુસાર વિવિધ વિભાગની ટીમો હાલ તપાસમાં જોડાઈ છે. જે લોકોમોટિવ છે, જે ડ્રાઈવરનું કેબિન છે એ આગળ નીકળી ગયું હતું. પછી એન્જિન પણ થોડુંક આગળ નીકળી ગયું હતું, અને એન્જિન અને જે પહેલો કોચ આવે છે જેમાં પેસેન્જર બેસે છે એ બેની વચ્ચે એ બાળકી કંઈક રમતી હતી ત્યાં આગળ. તો એનો બોલ આવી જતા એ બાળકી બોલ લેવા માટે જતા ટ્રેનમાં આવી ગઈ છે એવી પ્રાથમિક માહિતી મને મળી છે. આ લાયસન્સ છે એમાં જે આરટીઓ તરફથી કે એવું આપવામાં આવ્યું નથી. એનું કારણ છે કે આ જે ટ્રેન છે એ ટ્રેનમાં કોઈ સ્ટીયરિંગ આવતું નથી કે નથી કોઈ ગિયર આવતા, અને આ ફિક્સ વ્હીલ છે. આના કોઈ મૂવેબલ વ્હીલ કે એવા નથી રહેતા. ફિક્સ ટ્રેક ઉપર આવી ચાલતી ગાડી છે આપણી, એટલે એમાં એવું કોઈ હોતું નથી. જેથી અમે અમારા જે ડ્રાઈવરોને છે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. ટ્રેનિંગ આપ્યા પછી જ એને ખાલી એ કરતા હોઈએ છીએ. મેનેજર હિમાંશુ સોની કહી રહ્યા છે કે આ ટ્રેનનું એન્જિન ચલાવવા માટે લાયસન્સની જરૂર પડતી નથી, કારણ કે તેમાં ગિયર હોતા નથી. આ ટ્રેનોનું એન્જિન ગાર્ડનમાં ચલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, અને તમામ મંજૂરીઓ લીધા બાદ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જો કે આ દુર્ઘટના અંગે અમે સ્થાનિકો સાથે પણ વાત કરી અને તેમનો મત જાણ્યો. સ્થાનિકોમાં સ્વાભાવિક રીતે રોષ છે. લાયસન્સ હોવું જોઈએ, લાયસન્સ વગર ગાડી ના ચલાવાય ને. હવે બાળકનું મોત થયું છે તો એનો જિમ્મેદાર કોણ? તો લાયસન્સ તો હોવું જોઈએ બધા પાસે. જેના પાસે લાયસન્સ નહીં એમને હું એ કહેવા માંગુ છું કે બધા લાયસન્સ રાખો, લાયસન્સ વગર ગાડી ના ફેરવશો. જવાબદારી કોણ રહેશે? તો હવે તો એ પોલીસ જ કાર્યવાહી કરે જે થઈ. इसमें तो पहले पुलिस ने यहाँ पे कार्रवाई करनी चाहिए, क्योंकि बिना लाइसेंस के तो पहले तो रूल है हमारा, वहाँ पे रखना नहीं चाहिए था. उन्होंने अभी रखा है तो जो भी है एक्शन लेना यहाँ पे है. और बच्चे की फैमिली को भी कुछ अगर सपोर्ट हो सकता है. ये बच्चा है वो तो वापस आ नहीं सकता है, बट उसको जो भी है फैमिली को कुछ ना कुछ हेल्प करनी जरूरी है, वो भी है. नहीं, ये लाइसेंस तो मस्ट है. जिन लोगों ने अलाउ किया उनको पकड़ के अंदर कर देना चाहिए. दे आर रिस्पॉन्सिबल फॉर द मर्डर ऐसे, समझे? ये ग्रॉस इनडिसिप्लिन है और ये इमीडिएट बंद होना चाहिए और इमीडिएट एक्शन इस पर होना चाहिए. दैट इज माय व्यू. લાયસન્સ તો હોવું જોઈએ, એ જરૂરી છે. થોડી સેફટી બી હોવી જોઈએ, એ બી જરૂરી છે. અને માતા પિતા જે લઈને આવે છે એમને બી થોડું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ટ્રેનમાં તો વારે ઘડે હોર્ન મારતા હોય છે આ લોકો. હું આ બીજી ત્રીજી વાર હમણાં આવી છું 2 મહિનામાં, એટલે મને ખ્યાલ છે કે ટ્રેનમાં તો વારે ઘડે હોર્ન મારે છે. એટલે બધી રીતે સાવચેતી બી રાખવી જોઈએ, માતા પિતાએ બી રાખવી જોઈએ અને ગાર્ડન વાળાએ બી રાખવી જોઈએ. આ ઘટના અંગે પાલિકાના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારી મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું કે આ ઘટનાની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારજનોને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હેઠળ વળતર મળશે. તે અંગેની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા સૂચન કરવામાં આવ્યું છે. અકસ્માત